યુવકની હત્યા કરનાર આરોપીઓને પોલીસે કરાવ્યું છે કાયદાનું ભાન। પોલીસે આરોપીઓનું સરઘસ કાઢી કાયદાના પાઠ ભણાવ્યા। અમૂલ સર્કલ પાસે મુકેશ ગુજરાતી નામના વ્યક્તિની હત્યા કરાઈ હતી। પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીની પત્નીના પ્રેમી અને તેના મિત્રની ધરપકડ કરી હતી। ત્યારે પોલીસ આજે આરોપીઓનું સરઘસ કાઢ્યું હતું અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। પોલીસે બતાવેલા પરચા બાદ હત્યારાઓ બે હાથ જોડીને માફી માંગતા દેખાયા। ગત સોમવારના રોજ થોરાળા પોસ્ટમાં જે હત્યાનો બનાવ બનેલો જેના આરોપીને અટક કરેલ જે આરોપીએ આજરોજ રીકટર પંચનામામાં પોતે કઈ જગ્યાએ હત્યા કરી એનું બધું રીકટર પંચનામું કરવામાં આવ્યું। સુરત શહેરમાં વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો છે। કાપોદ્રા પોલીસે બોગસ ડોક્ટરની ધરપકડ કરી છે। પોલીસે ક્લિનિક પર જઈને નકલી ડોક્ટરનો વરઘોડો કાઢ્યો। પાંડેસરા બાદ હવે કાપોદ્રા પોલીસે બોગસ ડોક્ટરની ધરપકડ કરી। આરોપી અખિલેશ સિંહ જે કાપોદ્રાના વલ્લભનગર ખાતે કિરણ ક્લિનિક ચલાવતો હતો તેની પાસે ડોક્ટરની કોઈ પણ પ્રકારની MBBS સર્ટિફિકેટ પણ નથી। તો બે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। હત્યારાનું સરઘસ કાઢવામાં આવ્યું છે એક તરફ અને બીજી તરફ રાજકોટ બાદ સુરતના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે કે જ્યાં આગળ બોગસ ડોક્ટરનું પણ વરઘોડો કાઢવામાં આવ્યો હતો જેથી લોકો ભવિષ્યમાં આવા બોગસ ડોક્ટર પાસે જતા બે વાર વિચારે। સુરતના પાંડેસરામાં બોગસ ડોક્ટર ઝડપાવા મામલે કાર્યવાહી કરાઈ છે। આરોપીઓએ લોકો પાસેથી પૈસા લઈ ડોક્ટરની અનેક બોગસ ડિગ્રી બનાવી આપી હતી। પોલીસે આરોપીઓને ઝડપીને બોગસ ડિગ્રી કબજે કરી કાર્યવાહી કરી છે। જોકે મેડિકલ બોગસ ડિગ્રી બનાવવાનો આંકડો હજુ પણ વધી શકે છે। બોગસ મેડિકલ સર્ટી છાપવામાં હાલ રસેશ અને BK રાવતની મોટી ભૂમિકા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે। આરોપીઓના વધુ 5 દિવસના રિમાન્ડ માંગવામાં આવશે। एक राइस मिल में काम करने वाले आदमी को इन्होंने डॉक्टर बना दिया था कि इसमें तुम 10-20 हज़ार की क्या नौकरी कर रहे हो और ये लो और आराम से तुम 1-2 लाख रुपए महीने के कमा पाओगे। एक आदमी जो व्हीकल का मैकेनिक है उसको वहाँ से हटा के इन लोगों ने डॉक्टर की डिग्री देके ये सोबित इरफान रसेश और इन लोगों ने उसको डॉक्टर का सर्टिफिकेट देके और एक रूम देके वहाँ पे बिठा दिया था। સુરતની સમાચાર ઉધનામાં છેડતીનો આરોપી સકંજામાં આવી ગયો છે। પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે। ઊન વિસ્તારમાંથી ઝડપાયો છે આરોપી વિધર્મી હોવાનો ખુલાસો થયો છે। સંચાના મશીન ચલાવવાનું કામ કરતો હતો યુવક। સુરતના ઉધના વિસ્તારમાં અંજના સ્થિત અમન સોસાયટી નજીક આરોપીએ યુવતીઓની છેડતી કરી હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી જેને લઈને સોસાયટીના ઉપપ્રમુખે પોલીસમાં અરજી પણ કરી હતી। પોલીસે ફરિયાદ અને સીસીટીવીના આધારે અલગ અલગ ટીમ બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ત્યારે પોલીસે ઊન વિસ્તારમાં રહેતા અને સંચાના મશીન ચલાવતા યુવકને દબોચી લઈ કાર્યવાહી હાથ ધરી છે। 700થી વધુ સીસીટીવી ચેક કર્યા છે જેમાં આરોપી જે છે એને પાછળ અમે ઘણા પાછળ હતા કેમ કે 24 કલાક જેટલું અંતર થઈ ગયું હતું પરંતુ વિવિધ ટીમો બનાવી અને છેવટે અમને સફળતા મળી હતી। અમારી ટીમને અમે અભિનંદન પાઠવીએ છીએ કેમ કે ખૂબ જ મોટું ટાસ્ક હતું। અંબાજીથી સમાચાર દાતાના ભીમાળ ગામે ચોરીની ઘટના। ભીમાળ ગામના નવાવાસમાં મોડી રાત્રે ચોર ત્રાટક્યા હતા। બુકાનીધારી તસ્કરો ગેરેજમાં ઘૂસ્યા। મોડી રાત્રે 1 વાગ્યાના સુમારે ચોરીની ઘટનાને આપ્યો અંજામ। મારુતિ વાનમાં માલ સામાન ભરીને તસ્કરો ફરાર। રિપેરિંગ માટે આવેલી મોટરો સહિત અન્ય સામગ્રીની કરી ચોરી। ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ દાતાના પોલીસ સ્ટેશનમાં કરાઈ ફરિયાદ। દ્રશ્યોની અંદર સમગ્ર ચોરીની ઘટના જે છે તે જોવા મળી રહી છે। હાલમાં પોલીસ ફરિયાદ કરવામાં આવી છે। દાતાના ભીમાળ ગામે તસ્કરો પહેલેથી જાણે નિશાન બનાવીને બેઠા હોય તે રીતના દ્રશ્યો જોવા મળ્યા। આખી મોડસ ઓપરેન્ડી જાણે પહેલેથી નક્કી હોય તે પ્રમાણેના દ્રશ્યો હાલમાં ચોરી કરતી વખતે નજરે પડ્યા છે। ગીર સોમનાથની સમાચાર તાલાલા ગીરમાં ખાનગી પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગમાં ચોરી કરનાર આરોપીને પોલીસે ઝડપી લીધો છે। લગ્ન પ્રસંગે પાર્ટી પ્લોટમાં રૂમમાં ઘૂસી સોનાનો હાર સહિત દાગીના તેમજ રોકડ સહિતની ચોરી કરી હતી। પોલીસે 3 લાખના મુદ્દામાલ સાથે અશોક સોલંકીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। અંકલેશ્વરના બાકરોલ નજીક અકસ્માત થયો છે। અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે। મારુતિ વાહન ઝાડ સાથે અથડાતા અકસ્માત થયો છે। સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા થયો છે અકસ્માત। હાલમાં અકસ્માતને લઈને વધુ જાણકારી પ્રાપ્ત કરવામાં આવી રહી છે। સ્થાનિક પોલીસની ટીમ ત્યાં આગળ ઉપસ્થિત છે। હાલમાં 2 લોકોના મોતની પણ જાણકારી મળી રહી છે। અકસ્માત કેવી રીતે થયો તે તમામ મુદ્દાને લઈને તપાસ કરવામાં આવશે। વડોદરા હાલોલ રોડ પર રેફરલ ચોકડી પાસે વહેલી સવારે લાકડા ભરેલા ટેમ્પાને બચાવવા જતા ટેન્કર કેબિનમાં ઘૂસી ગયો। રોડ સાઇડ પર આવેલા લારી અને કેબિનનો કચ્ચર ઘાણ નીકળી ગયો।
કેમિકલ ભરેલ ટેન્કરે અકસ્માત સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાયો. ઘટનામાં ટેન્કર ચાલકને નાની મોટી ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયો. જો કે રેફરલ ચોકડી પર મુસાફરો વધુ સંખ્યામાં હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ જોવા મળ્યા છે. વડોદરાથી સમાચાર. ગોલ્ડન ચોકડી પાસે ગેરેજમાં મારામારી. બુલેટ રિપેરિંગ કરવા આવેલા ગ્રાહકે મારામારી કરી. મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. કયા પાર્ટ્સ બદલ્યા? આટલો બધો ખર્ચ ન થાય, હું પૈસા નહીં આપું તેમ કહી માર માર્યો. ફરિયાદ કરીશ અથવા તો વારસિયામાં દેખાઈશ તો મારી નાખવાની પણ ધમકી આપી. ભોગ બનનારે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવા સીપીને અરજી કરી. આ તરફ વડોદરાની અંદર પોલીસની કાર્યવાહી જોવા મળી રહી છે અને પોલીસની કાર્યવાહી પર સવાલો ઉઠી રહ્યા છે. છાણીમાં ડોર ટુ ડોર ગાડીના ડ્રાઈવર દ્વારા બાળકને કચરી નાખવામાં આવ્યો હતો. જોકે બાળકને કચરી નાખનાર ડ્રાઈવર ગણતરીની કલાકોમાં છૂટી ગયો. પોલીસ જાણે કે કોન્ટ્રાક્ટરના ઘૂંટણીએ પડી ગઈ હોય એમ ગણતરીની કલાકોમાં જ ડ્રાઈવરનો છુટકારો થઈ ગયો. ડ્રાઈવર પાસે લાયસન્સ નહોતું છતાં પોલીસે નોંધ ન લીધી. બેજવાબદાર કોન્ટ્રાક્ટર સામે પણ પોલીસે કોઈ જ કાર્યવાહી ન કરી. વગર લાયસન્સે કેટલા ડ્રાઈવર ચલાવે છે ગાડી તેની પણ વિગતો પોલીસને ન મળી. છાણી પોલીસની કામગીરી સામે હાલમાં સવાલો ઉઠી રહ્યા છે. ભાવનગર જિલ્લામાં ફરી એક વખત ભ્રષ્ટાચારનું ભૂત ધૂણ્યું છે. વલભીપુરના તોતિયાણા ગામે પાણી પુરવઠા વિભાગની યોજનામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો વિડીયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. મહત્વનું છે કે ઉમરાળાની પેટા કચેરી વિભાગ હસ્તક વર્ષ 2023માં 50 કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ પાણી પુરવઠાના વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત થયું હતું. આપ પાણીના ટાંકાના દ્રશ્યો જોઈ શકો છો, જેમાં નવીન ટાંકામાં પ્રથમ ટ્રાયલમાં જ પાણી ભરવામાં આવતા ટાંકામાંથી પાણી લીક થયું. પીડી કન્સ્ટ્રક્શને આ ભ્રષ્ટાચાર રૂપી ટાંકો બનાવ્યાની લોકમુખે ચર્ચા છે. વડોદરા મહાનગરપાલિકામાં ચાલી રહેલા અણધડ વહીવટનો વધુ એક નમૂનો જોવા મળ્યો છે. સમા વિસ્તારમાં બ્રિજનું કામ શરૂ થઈ ગયા પછી પાલિકાને ખબર પડી કે કામ ઉતાવળે શરૂ કરી દેવાયું છે. બ્રિજની ડિઝાઇન તો અધૂરી છે. હવે બ્રિજની ડિઝાઇન બદલવાનો ઠરાવ થતા વિવાદ ઉભો થયો છે. સમા વિસ્તારમાં 65 કરોડના ખર્ચે બની રહેલા બ્રિજનું ટેન્ડર થતા કોન્ટ્રાક્ટરે કામ શરૂ કરી દીધું હતું. 15 દિવસ પહેલા રૂટ પણ ડાયવર્ટ કરી દેવાયા હતા, જેના કારણે વાહન ચાલકોને હાલાકી થઈ રહી છે. જોકે હવે સ્ટેન્ડિંગ કમિટી ઠરાવ કરીને બ્રિજને વિશ્વામિત્રી બ્રિજ સાથે જોડવાનું સૂચન કરતા કામગીરી ખોરંભે ચડી છે, જેના કારણે નાગરિકો લાલઘુમ થયા છે. 56 ના 100 કરોડ થઈ ગયા. કોના બાપની દિવાળી? છેવટે તો આપણું જ છે ને ભાઈ. અલ્યા વગાડ ઢોલી કે વગાડ ઢોલી. એટલે આ તાલ જોવાના છે આપણે, અને પબ્લિકના પૈસા વેડફાઈ રહ્યા છે. તમે પહેલા સ્ટ્રક્ચર ફિટ કરો, એનો નકશો પાસ કરાવો, એની ડિઝાઇન ફિટ થાય. એ ખરેખર યોગ્ય છે કે નહીં? યોગ્ય જ હોય અને ખરેખર પબ્લિકને સર્વિસમાં આવે એવી કામ હોય તો જ આ કાર્ય કરવું જોઈએ. અને ડિઝાઇનને બદલવાના કારણો હજુ ફાઇનલ થયા વગર આ રીતે રોડનું કામ ચાલુ કરવું એ પબ્લિક માટે તો એક જાતનો ત્રાસ જ રહેવાનો. અને રોડ રસ્તા બધા રિપેરિંગ કર્યા વગર જો આ બ્રિજનું કામ ચાલુ થયું છે તો 100% લોંગ ટાઈમ સુધી લોકો હેરાન થવાના. માગણી તો એ જ કે તમારે જો કરવું જ હોય તો આખા રોડનું સોલ્યુશન આપો. કોઈ એક સર્કલથી કોઈ પ્રોબ્લેમ સોલ્વ થવાનો નથી. ત્યારે આ નવું જ બહાર આવી રહ્યું છે કે આ બ્રિજ પેલા સાથે જોઈન્ટ થશે અને પેલો ડિસ્ટ્રક્ટ થશે અને પછી આ જોઈન્ટ થશે. આ તો બહુ લેન્ધી પ્રોસેસ છે. તો પ્રેક્ટિકલી તો આ તો પૂરો વેડફાટ જ છે પૈસા.